મારું તારા જેવું થઈ ગયું. આ કેવો હેરો ભેરો સંસાર હતો. આજુબાજુમાં હતા દીકરો દીકરી ઘરવાળી બધાએ એક પછી એક મૂકીને વ્યા ગયા. અને હું આજો તારા જેવું આમ ઠૂઠું થઈ ગયો હાવ. બધા કે ગાંડો થઈ ગયો. કિશોર બાપ ગાંડો થઈ ગયો. હું ગાંડો નથી હો, ગાંડો નથી. આ તો મારી ઉપર જે બધી વીતી ને આ એક પછી એક બધા વ્યા ગયા એમાં હું આવું એકલ વાયો થઈ ગયો હાવ. ધોધ પડે અને વા સિટીમાં ફ્લેટે તો આવડી પપુણી પડે પાણીની, જરાય કામ કરવાની મજા જ ન આવે. મને તો યાં જ કામ કરવું ગમે જ્યાં પાણીના ધોધ પડે ને યાં જ. બાકી તો ગમે જ નહીં. ગોબરા વેળા તો જરાય નો ગમે. ઓલા ફ્લેટમાં અંદર જાય તો બારે પગ ધોવાની વ્યવસ્થા ન હોય. પગ ધોયા વગર ઘરમાં જાવું જરાય નો ગમે. પગ બગ ધોવાના, ચંપલ બંપલ ધોવાના તો જ મજા આવે. નકર તો ઘર એવું ને એવું થઈ જાય. એના કરતા અહીં ગામડે સારું. બધી વ્યવસ્થા તો હોય, ભરપૂર પાણી. ઓલું તો ઘડીક થાય તો પાણી વયું જાય, ઘડીક થાય તો લાઈટ વહી જાય અને હેરાનના હાંડલા થઈ પડી. ક્યાંય ઝાડવા નહીં, ક્યાંય ટાઢો છાંયો નહીં. એના કરતા ગામડે સારું તો ખરી. પાણી ભરપૂર, ઝાડવાનો છાંયો ભરપૂર અને નીંદર એવી મીઠી આવે ને. ખાવા નહીં તમે જોવો ને તો એવા સાચા ને કે વાત જ ન પૂછો. ખોવાઈ જાય. ડોલ આવડી મોટી ગઈ ક્યાં? હલો, ન્યા નિશાળે જવું નથી. સાહેબની ફરિયાદ આવી. આરામ ન્યા હું હે આમ હાલે એવા ઉકેરા નથી. શું આમ ઉઠાવે તો ઉકેરો નથી. જો પેલા તમારું પેન્ટ. હા એ મારું પેન્ટ. હા મમ્મીની હાડી. અને આ ડોલ આપણી હે. હા નાખ ડોલમાં નાખ. આ તારી માનો વારો મફત આવે હે. લે જ્યાં આવે ત્યાં ઉકેરા નાખશે એવી લુગડા. હાલે તો જ ઘરે જો. કા ઈ નહીં કા હું નહીં, બેમાંથી એક નહીં. હાલ તું મોંઘા ભાવના પેન્ટ. એ ભગવાન, કામના આરા નથી આવતા. એક તો તડકા કેવા પડે હે બાપા રે, સહન નો થાય. આમ જો તો શું તમે કાંઈ તો મારાના પેટની થાતી જા. કા આ હું હાલી નીકળી છો. તારા મનથી સમજે શું બધું? પણ હળકવા હેનો આઈલો હે તમને. હડકવા વાળીની થામાને આટલા મોંઘા લુગડા ઉકેરો નાખ્યા ભાઈ. આ તારો બાપ લઈ ગયો હે. પણ કોણ નાખે ઉકેરામાં? હું તો ધોતી દીન મારી ડોલે કે ખોવાઈ અરે મને બધી ખબર છે. તું કી માઈલીની સોરી. મહેરબાની કરીને જો ઘરમાં રહેવું તો વ્યવસ્થિત રહેજે. તમે હેને જાયના જોયા વગર મને કઈ કયો માં. મારી દીકરી પર ખબર જાજો હાથ ઉપાડ્યો છે તો. તમારી દીકરી બહુ હારી ની મને ખબર છે. હારી છે તે. આ પાજરા સંસ્કાર. આ નવા લુગડા હજી 2 વાર પહેર્યા. આ તમારી બહેન નાખશે એવી ઉકેરામાં મફત આવે હે. પણ મેં નથી નાખ્યા. ખીચડી નથી નાખ્યા. તો
એ તો હું નાખ્યો હતો. આવા ગાંડા મને ભટકાઈ ગયા ગાંડા. એ મારા બાપને કોઈ દી ગાંડા કહેતા નહીં હો. એ હોય એવો કેવો કરે તારા બાપનો મગજ છટકી ગયો હવે. આવા નવા કામ કરે છે ઘરમાં એક કામ હારું નથી કરતો તારો બાપ. તો એમાં ક્યાં હોનારા લુગડા હતા નાખી દીધા તો. જેદુનો મેં તારા બાપને મારા ઘરમાં આશરો આપ્યો હોય ને તેદુની મારી પથારી ફરી ગઈ છે. એ અમારી પથારી ફરી ગઈ છે. મારા બાપે આવી લીલના લાડા જેવી તમારા ઘરમાં દીધી ને ત્યારની. એમને નથી દીધી. હા, તમારી પાસે પૈસા લીધા હે મારા બાપે. ના પૈસાની વાત તો તને આખી ખવડાવી પીવડાવીને તમને ગમતું તું. કોઈને પૈણીને લઈ આવીને અમે વંશવેલા દઈ તમારે રાખીને ખવડાવવું જ પડે ને. પણ તને ખવડાવવાનો હરખ હોય. આ બાળા બુદ્ધિ વિનાવને હું હે મારા ભેગો. મેં તમને પેલા ચોખવટ કરી હતી કે મારા બાપને કાલ સવારે કાઈ થાય તો ઈ આપણા ભેગા જ રહે. કઈ રીતે હવે તમે સંભળાવવામાં. સંભળાવો આવી. તમારે જ્યારે જરૂર હતી છોકરીની ત્યારે તો બધી વાતમાં હા પાડી એ દીધી. આખું જગત છોકરીઓ લઈ આવે પૈણી આવે હે પણ એના બાપ ભેગા ન આવે. આ તારી માં મરી ગઈ તારો ભાઈ એક બાજુ વઈ ગયો તેદુનો તારો બાપ મને હેરાનના આંધળા કરે એ છે. મારો બાપ તો પેલા ને તમે પછી તમને બોહાણ તો રાખો નકર આ ઘડીએ મે બે હાલતા સમજી ગયા. એ તારે નથી જાવું પણ તારા બાપનો મગજ છટકી ગયો હે ને એક દી તારા બાપને મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવી છે એટલું યાદ રાખજે. હવે જાવ કદી એવી વાતય ન કરતા હો હા. મેન્ટલ હોસ્પિટલની. હા હવે ઘર ભેગી ના થાવ અને બહાર ન નીકળતા મહેરબાની કરીને બહાર ન નીકળતા. એ બહાર નહીં નીકળે ને એવી રીતે નો કયો હરખી રીતે કયો ગઈઢું માણા છે. હા એટલે આ લોકો નથી એવા બહાર ન નીકળતા એક દી મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવે એટલું યાદ અમને રાખજે. મૂકી આવા. આલા વેતી ની થાક આયા કા. બૂટ બાર કાઢજો બાપુજી. હજી હમણાં હંજવારી પોતા કર્યા મેં. કાઢ નાખો. કાઢે ઝીણકા. વસ્તુનો હક નથી એક જગ્યાએ. અને બાપુજી હવે હે ને તમે કઈક સમજતા જાઓ. પણ તમને કેટલું કહેવાનું હોય. તમે નાના હો. હા તમને ઈ ગમશે મારું ઘર બગડશે ઈ તમને ગમશે. આ તમાર જમાઈ કેવું બોલે છે. તમે હું તમને ના પાડું તમે બેઠા બેઠા ખાવાને રોવામાં પાછા. કાઈક કઈને એટલે રોવા મંડો હો છોકરીઓની જેમ. હું તમને ખીજાતી નથી પણ હું તમને એમ કહું છું કે હું તમને કઈ કામ હોપું હે તો તમે શાંતિથી ઘરમાં બેઠા રહેતા હો તો કેવા રખડા રાખો હો બાર ચોરના માથાની જેમ. પાછા ડોલું નાખી આવો હો ઉકેલામાં. હજાવ અંદર બેહો રૂમમાં રોમાં. હું ખાવું છે દાળ ભાત બનાવી દઉં. જો બાપુજીને કઈ એ નહીં ખોટું લાગશે. આમાં કેટલાક હું સંભાળું. નથી રહેવું પડે નથી રહેવું પડે. અમારે કારણે અમારે દીકરીનું ઘર બગડે. આ જમાઈ કેવો ખીજે છે મારે કારણે સુખી સુખી નથી રહેવું મારે નથી રહેવું શું હે નથી રહેવું મારે હે ભાગી જવું છે નથી રહેવું હે નથી રહેવું હે હાલો મૂકી જાવ હાલો નો રહેવું કાઈ નહીં હાલો કાંઈ કાંઈ કહેતા નથી એટલે હાલો. એ ઝીણકા હા મમ્મી નાનાને પૂછી આવ હા કે રોટલી ખાવી છે ખાલી દાળ ભાત હાલશે જા. યા ઈ માં મમ્મી હા? હાલા તો નથી તો બાથરૂમમાં ગયા છે ત્યાં જો. ના ઓલો બાથરૂમનો દરવાજો ખુલ્લો હોય નથી એમાંય તો આ રૂમમાં છે જા. ઈ આ રૂમમાં ગરી જાય છે. મમ્મી રૂમમાં નથી નથી ના અરે ઝીણકા ક્યાંય નથી તાર નાનો બહુ તને કરતો તાર પપ્પાને ફોન કરતો જલ્દી. પપ્પાનો ફોન બંધ આવે અરે તો આ ક્યાં ગયા હાલ તો. એ દાદા ઓલા તમે મારા પપ્પાને જોયા ક્યાંય હા ક્યાં હમણાં ગયા એકલા જતા હતા કોઈ હતું અમારા ઘરવાળા બે ઈ હતા હા તબ તમને આ બાવડું પકડીને લઈ જતા હતા બાવણું પકડી લઈ જતા હતા. તો ઝીણકા નક્કી તારો બાપ છે ને ઈ નાનાને માં ગાંડાની હોસ્પિટલમાં મૂકવા જ લઈ ગયા. હા આ જો એને યાદ લઈ ગયા. રોમાના પણ ફોન કરતો એને યાદ મૂકી આવશે ગાંડાની હોસ્પિટલમાં. એને ક્યાંય ન મૂકતા હું ધ્યાન રાખીશ. સીચો બે ફોન હજી તો હવે ઝીણકા હાલ તું જલ્દી કંઈક કરવું પડશે. મારી જિંદગીમાં તો કોઈ દી સુખ જ ન આવ્યું. તું રોવા મમ્મી પેલા માનું દુઃખ પછી ભાઈનું દુઃખ
મમ્મી જલ્દી. પપ્પા આ શું છે પપ્પા? મને વિશ્વાસ નથી આવતો. આ શું કર્યું? તમે શું કર્યું આ? તને તારા મનથી એમ હતું ને કે હું તારા પપ્પાને મેન્ટલ હોસ્પિટલમાં મૂકી આવ્યો. હા તને મારી ઉપર ભરોસો નતો, પણ હું તારા પપ્પા સામે બોલું ને એટલું જ છે. તારો બાપ રહ્યો ને ઈ મારો બાપ છે. મેં કોઈ દી તારા બાપ આરે જુદારો નથી રાખ્યો. પપ્પા તો ખરેખર તારા પપ્પાને હું દવાખાને લઈ ગયો, સારા ડોક્ટરની દવા લીધી હે અને ડોક્ટરે મને એવું કીધું, બગેડીભાઈ તમારા સસરાને કાંઈ વાંધો નથી. સેજ મગજમાં ઓલું હતું, એક બાટલો ચડાવ્યો, હા દવાનો ડોઝ એક આપ્યો, હે એક ઇન્જેક્શન આપ્યું. હા એટલો સુધારો જે દવાખાનામાં ડોઝ લીધા પછી આવી ગયો. પછી સીધો હું તારા પપ્પાને લઈ ગયો ગામમાં. હા. નવી કપડાની જોઈ લઈ દીધી, ચશ્મા લઈ દીધા, માથામાં કલર કરાવી દીધો. હા અને હવે આજ પછી કોઈ દી મારી હારે આવો જુદારો ન રાખતી. મારી ઉપર ભરોસો રાખજે. બાપ તારા નાના તો જો કેવા લાગે હે. કેવા લાગે હે તારા નાના? કેસડી હા. હીરો લાગો ને હીરો હવે હે? હીરો, હીરો. આમાંથી મારા જમાએ કરી દીધું મને જો. એ હીરો. કેવા સરસ કરી દીધું. હા હો. પણ ખરેખર હો બાપુજી, હું તો તમારા જમાઈને હું સમજી ગઈ હતી ને મને તો એમ જ થયું કે તમને ખરેખર ગાંડાના હોસ્પિટલમાં જ લઈ ગયા. અને ખરેખર બાપુજી તમે નસીબદાર હો ને હુંય નસીબદાર હું કે તમને આવો હારો જમાઈ સાચી મળ્યો વાત કરી હો. અને મને આવો હારો વર મળ્યો. અને મિત્રો તમને કહું છું કે આપણી વચ્ચે આવા શારીરિક કે માનસિક રીતે દિવ્યાંગ કોઈ માણસ હોય તો ઈ માણસને દિવ્ય સમજીને સપોર્ટ કરજો, કારણ કે આપણને તો ભગવાને પૂર્ણ બનાવ્યા છે, તો ભગવાનનો આભાર માનજો ને જે આવા માણસ હોય એને આપણા તરફથી કોઈ દુઃખ ન પહોંચે અને કોઈ જાતનું એને માઠું ન લાગે એનું ખાસ કરીને ધ્યાન રાખજો અને આવા માણસોને ખાસ સપોર્ટ કરજો. અને મારો આ વિડિયો જો તમને ગમ્યો હોય તો મારી YouTube ચેનલ સ્ટાર પ્લસ મીડિયાને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો.